આ દૂધમાંથી આવું પણ કંઈ બની શકે છે એવું તો તમે વિચાર્યું પણ નહીં હોય. એકદમ સરસ એવી ટેસ્ટી રેસીપી બનાવવાની છે અને એ પણ આપણે ગાયના પહેલા દૂધમાંથી. તો પાર્ટ 1ની રેસીપી તો મેં અગાઉ શેર કરેલી છે. હવે આ છે પાર્ટ 2 રેસીપી, જે અગાઉ આપણે જે દૂધ બચાવીને રાખ્યું હતું, જેણે વિડીયો જોયો છે એને ખ્યાલ હશે કે મેં દૂધ બચાવીને રાખ્યું હતું નેક્સ્ટ પાર્ટ માટે, હે ને. તો એ જ દૂધનો ઉપયોગ કરવાનો છે. તો જો એ દૂધ છે એને કઢાઈમાં લઈ લેવાનું છે. તો અહીંયા કઢાઈની અંદર દૂધ નાખી દીધું છે. હવે એને આ રીતે મિક્સ કરવાનું છે. તો દૂધ ગરમ થાય ને ત્યાં સુધી આપણે મિક્સ કરીશું. તો દૂધ ગરમ થાય ને ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો આપણે છે ને લીંબુનો રસ કાઢવાનો છે. તો મેં અહીંયા લીંબુ કાપી લીધા છે. હવે આપણે આ રીતે મશીનથી લીંબુનો રસ કાઢી લઈશું, કારણ કે આપણે જે આગળની પ્રોસેસ કરવાની છે ને એમાં દૂધ ફાડવાનું છે. તો એ રેસીપી કઈ રીતે બને છે ને એના માટે તમારો વિડીયો આખો જોવો પડશે, તો તમને ખ્યાલ આવશે, અધવચ્ચેથી વિડીયો ના જોતા. તો જો અહીંયા આપણું દૂધ છે ને થોડું થોડું ગરમ થવા લાગ્યું છે. આપણે વધારે ઉકાળવાનું નથી દૂધને. તો નોર્મલ જો આ રીતનું ગરમ થવા લાગ્યું છે, હવે આપણે લીંબુનો રસ છે એને આ રીતે નાખવાનો છે. જેમ આપણે પનીર બનાવવા માટે જેમ દૂધને ફાડીએ છીએ ને એ પ્રોસેસ આની અંદર કરવાની છે. થોડું થોડું લીંબુનો રસ નાખવાનો છે અને આ રીતે મિક્સ કરવાનું છે. હવે આ છે ને ગાયનું પહેલું દૂધ છે એટલે એકદમ જાડું આવતું હોય છે, એટલે ફટાફટ ફાટશે. પણ જે આપણે નોર્મલ દૂધની અંદર પાણી છૂટતું હોય છે ને એવું આની અંદર નહીં છૂટે. તો જો થોડું થોડું ઘટ થવા લાગ્યું છે. હવે ફરીથી પાછો 2 ચમચી જેવો લીંબુનો રસ નાખીશું. હવે વધારે લીંબુના રસની આપણે જરૂર નથી, કારણ કે મને જે થિકનેસ જોઈએ છે મળી ગઈ છે. જો ઘટ થવા લાગ્યું છે, તમને વિડીયોની અંદર દેખાતું હશે કે કઈ રીતનું ઘટ થયું છે. અને આ પ્રોસેસ ઝડપથી થઈ જાય છે, એવું નથી. 2 થી 3 મિનિટની અંદર જ આ રીતનું દૂધ છે ને એકદમ જાડું થઈ જતું હોય છે. અને આની અંદર એટલો ક્રીમી ટેસ્ટ હોય છે ને કે આની અંદર તમારે મિલ્ક પાવડર નાખવાની પણ જરૂર નથી પડતી. હવે આપણે મેઇન વસ્તુ કરવાની છે, આની અંદર સ્વીટનેસ આપવાનું છે. તો તમે ખાંડ પણ નાખી શકો છો, પણ હું આજે થોડુંક અલગ વેરિએશન કરું છું, કેમ કે ઘણા ખાંડ નથી ખાતા. તો એના માટે મેં અહીંયા ગોળ લીધો છે. તો ગોળ લેવાનો છે. હવે ગોળ જેટલો ડૂબે ને એટલું જ આપણે પાણી નાખવાનું છે, વધારે નથી નાખવાનું. હવે ગોળને આપણે ઓગાળવાનો છે. તો મેં 1 વાટકી ગોળ લીધો છે, એની અંદર અડધી વાટકી જેટલું જ પાણી નાખ્યું છે. હવે આપણે ગોળ ઓગળે ને ત્યાં સુધી સાઈડમાં આપણે આને પણ મિક્સ કરતું રહેવાનું છે. ગોળ એકદમ ઓગળી જાય ને પછી આગળની પ્રોસેસ કરવાની છે. તો ગોળને ધીમા તાપે ઉકળવા દઈશું. તો આપણે ચાસણી નથી બનાવવાની, એનું ખાસ ધ્યાન રાખજો. આપણે ખાલી ગોળને પાણીની અંદર ઓગાળવાનો જ છે. 1 થી 2 મિનિટની અંદર જ ગોળ ઓગળી જાય છે સરસ એવો પાણીની અંદર. જેમ આપણે શીરો બનાવવા માટે કેમ ગોળને ઓગાળતા હોઈએ છીએ, એ જ પ્રોસેસ આની અંદર કરવાની છે. હવે જે પાણી ગોળવાળું છે એ મેં આની અંદર નાખી દીધું છે. તો હવે આપણે આને સતત આ રીતે મિક્સ કરવાનું છે. તો 5 થી 7 મિનિટની અંદર જ આ રેસીપી બનીને તૈયાર થઈ જતી હોય છે. હવે આપણે પાણીને ખાલી આની અંદર બળે ને ત્યાં સુધી એને મિક્સ કરતું રહેવાનું છે. અને આ દૂધ છે એ ગાયનું પહેલું દૂધ હોય છે એટલે બધાને ખબર જ છે. તો આ દૂધ છે ને ઝડપથી ઘટ થઈ જતું હોય છે. તો થોડા થોડા દાણા તૈયાર થવા લાગ્યા છે. હવે આપણે આની અંદર ફ્લેવર માટે ઇલાયચી પાવડર નાખી દઈશું. તો ઓપ્શનલ છે, જો તમને ના ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ ઇલાયચી પાવડર અને કેસર એ તો બંને મેં આની અંદર યુઝ કર્યું છે. ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે. તો આની અંદર હવે થોડું કેસર પણ નાખી દઈશું અને હવે બરાબર મિક્સ કરીને ઘટ થાય ત્યાં સુધી મિક્સ કરવાનો છે. તો જો 7-8 મિનિટ જેવું થયું છે અને સરસ એવું ઘટ થવા લાગ્યું છે. દેખાય છે કેવો દાણેદાર બન્યો છે. તો સરસ એવું ઘટ થઈ ગયું છે, બધું જ પાણી બળી ગયું છે અને જે મને થિકનેસ જોઈએ છે મળી ગઈ છે. તો હવે આપણે આની અંદર થોડું ઘી નાખીશું, કેમ કે મીઠાઈ બનાવીએ છીએ ને ઘીનો ટેસ્ટ ના આવે તો મજા તો ના જ આવે, હે ને. તો ઘી તો નાખવું જ પડે. તો એકદમ સરસ એવું દેશી ઘી મેં આની અંદર નાખી દીધું છે. હવે એને આપણે મિક્સ કરી લેવાનું છે. તો ઘી વધારે નથી નાખવાનું, 1-2 ચમચી જેટલું જ નાખવાનું છે. હવે આપણે આને થોડીક વાર આ રીતે ઠંડુ કરી લઈશું. વધારે ઠંડુ નથી કરવાનું, પણ હાથ ન દજાય ને ત્યાં સુધી આપણે ઠંડુ કરવાનું છે. હવે થોડું થોડું દજાવાનું ઓછું થઈ ગયું છે. તો હવે આપણે આની અંદરથી કોઈ પણ શેપ તમે આપી શકો છો. અત્યારે હું પેંડા બનાવી રહી છું, તો આને પેંડાનો શેપ જ આપી દઈશ. તો જો આની ઉપર થોડા ડ્રાયફ્રૂટથી ડેકોરેશન કરી દઈશું. તો બની ગયા ને એકદમ હેલ્ધી ગોળવાળા પેંડા. તો શું તમે વિચાર્યું હતું કે ગાયના કે ભેંસના પહેલા દૂધમાંથી તમે આવું બનાવી શકો છો? હા, બધા બળી બનાવીને તો ખાતા જ હોઈએ છીએ આપણે, પણ એમાંથી કંઈક નવી આ રીતની મીઠાઈ પણ બનાવી શકીએ છીએ. એ તમને ખ્યાલ હતો કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ વિડીયો બીજાને શેર પણ કરજો.
તો જો અહીંયા ફટાફટ આ રીતે પેડા વાળવા માંડી છું. તો એવું નથી કે ભાઈ ગાયના દૂધમાંથી જ બને, ભેંસના દૂધમાંથી પણ બને, પણ મારી પાસે ગાયનું દૂધ હતું ને એટલે મેં ગાયનું દૂધ બતાવ્યું છે આની અંદર. પણ જો કોઈ મને ભેંસનું દૂધ આપશે ને આ રીતે, તો એમાંથી પણ હું બનાવીશ કંઈક નવી રેસીપી. તો જો પેડા આપણા બની ગયા છે. હવે કોઈને પેડા નથી વાળવા તો તમે ડાયરેક્ટ આ રીતે વાટકીની અંદર પણ સર્વ કરી શકો છો અને ગરમા ગરમ બધાને આપી શકો છો. પણ એટલું કહું કે જેટલું ઠંડુ હોય ને એટલો વધારે ટેસ્ટી લાગે છે. તો મેં વાટકીની અંદર પણ સર્વ કરી દીધું છે. તો રેસીપી તમને કેવી લાગી ને એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બન્યો છે ને એકદમ દાણેદાર સરસ એવા પેડા. તો ઘરે જ આપણે આસાનીથી આ વસ્તુ બનાવી શકીએ છીએ, તો બજારના કેમ કહીએ, હે ને. અને હેલ્ધી પણ છે. સાથે સાથે આની અંદર કોલેસ્ટ્રોલ છે, હેલ્ધી ફેટ છે, તો આપણા માટે તો હેલ્ધી છે. તો જરૂરથી જો દૂધ મળતું હોય ને તો આવી નવી રેસીપી ટ્રાય કરજો. અને આવી અવનવી રેસીપી જો તમને ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારી રેસીપી તમે દરેકે દરેક સૌથી પહેલાં જોઈ શકો. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ. તો તમને મારા વિડીયો ગમતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ. આવજો. બાય બાય.